આપણે એમને દિલાસો આપીએ, ફેમિલી તરીકે દિલાસો આપીશું, મિત્રો તરીકે દિલાસો આપીશું, પણ હું આજે ખાસ એમને સ્વર્ગીય દિલાસો આપવા બાબતે વાત કરવા માગું છું કે ઈશ્વર બેનને અને તેમના કુટુંબને સ્વર્ગનો દિલાસો પૂરો પાડે, કે જે દિલાસો મેળવીને એમને સાંત્વના મળે, સત્યને જાણે. એ માટે હું કંઈક કહેવા જઈ રહી છું. આપ બધાને વિનંતી છે કે ધ્યાનથી સાંભળશો. હું જીસસ ક્રાઇસ્ટ વિશે કંઈક કહીશ તમને. અને જીસસ ક્રાઇસ્ટ એટલે આપણે એવું સમજીએ કે ક્રિશ્ચિયન ધર્મ, પણ જે જીસસને ફોલો કરે છે, ક્રાઇસ્ટને ફોલો કરે છે, એ ક્રિશ્ચિયન. જેમ બુદ્ધને ફોલો કરે, બૌદ્ધિસ્ટ કહેવાય છે, એ રીતે જે ક્રિશ્ચિયન લોકો એ રીતે ઓળખાય કે ભાઈ જીસસ ક્રાઇસ્ટને એ ફોલો કરે છે, તો એ કોઈ ધર્મ નથી. સૌથી પહેલી વાત. મદ્રાસી લોકો છે એ ફોલો કરે છે, તો મદ્રાસી ક્રિશ્ચિયન કહેવાય છે. પંજાબી ફોલો કરે છે તો પંજાબી ક્રિશ્ચિયન છે, મરાઠી ક્રિશ્ચિયન છે. એ રીતે ક્રિશ્ચિયન ધર્મ લોકોએ બનાવી દીધો છે, એકચ્યુઅલી ધર્મ નથી. અને હવે જીસસને કેમ લોકો ફોલો કરતા હતા? તો જીસસનું આયુષ્ય, જીસસ પૃથ્વી પર રહ્યા 33.5 વર્ષનું એમનું આયુષ્ય જીવન હતું. જેમ ગાંધીજી હતા પૃથ્વી પર, ઘણા બધા સંત મહાત્મા થઈ ગયા પૃથ્વી પર, એ જ રીતે જીસસ ક્રાઇસ્ટે પણ જન્મ લીધેલો અને એ 33 વર્ષ પૃથ્વી પર રહ્યા અને એમણે 3.5 વર્ષ જ કામ કર્યું. 30 વર્ષ સુધી એ બિલકુલ સામાન્ય જીવન જીવ્યા છે. ઈશ્વર એમની પાસેથી 3.5 વર્ષ જે કામ લીધું છે, એમાં એમણે આંધળાઓને દેખતા કરેલા, લંગડા લુલાને ચાલતા કરેલા, ત્યાં સુધી કે જે મૃત્યુ પામેલા એ લોકોને પણ એમણે સજીવન કરેલા. હવે આવું જીવન જે વ્યક્તિ જીવતી હોય, આટલું પવિત્ર જીવન હોય, કે એ જે પૃથ્વી પર કે એને સ્વર્ગમાં એનું માન રહેતું હોય, માનતા હોય ને થતું હોય પૃથ્વી પર કામ, એટલે નેચરલી લોકો ફોલો કરે, એટલે લોકો એમને ફોલો કરતા હતા. પણ બહુ ગહન વિષય છે, હું 10 મિનિટમાં નહીં વ્યક્ત કરી શકું. પણ પછી એમને બલિદાન આપવાનો સમય આવે છે, એ બલિદાન આપે છે, પણ બહુ જ મોટી આશા આપીને ગયા છે કે હું પવિત્ર આત્મા રૂપે તમારી સાથે છું. તમે પૃથ્વી પર મારા નામથી જે કંઈ માંગશો એ હું સ્વર્ગમાં હા અને આમીન કરીશ. હું પોતે પણ એમને ફોલો કરું છું અને હું પણ તમે મારી સાક્ષી આપું તો સમય ઘણો થઈ જશે. પણ જે સાંભળવા માંગતા હોય, મારો નંબર અહીંયા ઘણા બધાને ઓળખું છું, છે એમની પાસે ઘણા બધા ચહેરા છે કે જે મને ઓળખે છે. હું સિંગર પણ છું, ઘણા બધા ગ્રુપમાં જઉં છું, એટલે મારો નંબર છે, તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. આપણે આ વિષય પર ઊંડાણથી પણ વાત કરીશું. ઓકે. અચ્છા, હવે જીસસ ક્રાઇસ્ટનું કહેવું એમ છે કે અહીંયા આપણે મૃત્યુ પામીએ છીએ, આપણું સ્વજન જ્યારે ગુમાવીએ ને ત્યારે અનહદ વેદના હોય, વ્યક્ત ના કરી શકાય એવી પીડા હોય. મેં 30 વર્ષની ઉંમરે મારા હસબન્ડને ગુમાવેલા, જે ખૂબ જ પ્રેમાળ હતા, ક્લાસ 2 ઓફિસર હતા, અને સડનલી એમનું ઓન રોડ એક્સિડન્ટ થઈ ગયું અને 30 વર્ષની હું વિધવા થઈ ગઈ. પણ ઈશ્વરે મારો હાથ પકડ્યો છે અને બહુ સારી રીતે હું અત્યારે 53 વર્ષની છું, પણ સરસ જીવન જીવી રહી છું એમ કહીશ. બધા મુશ્કેલીના દિવસોમાં ઈશ્વર મારી સાથે રહે અને દિવસો ઘણા સરળ કરી દીધા છે કે જે અશક્ય હતું. બીજી એક વાત ખાસ કહું કે આપણું જે જીવન છે પૃથ્વી પરનું, એ પછી પણ એક શાશ્વત જીવન છે. આપણે શાશ્વત જીવન મેળવવું હોય તો અહીંયા આપણે એટલું સારું જીવન જીવીએ કે જીવન પામી શકીએ. બરાબર. હવે એમાં છે ને આપણે જીભ બહુ મોટો ભાગ ભજવે છે, તો આપણે જીભને કાબૂમાં રાખીએ, કંટ્રોલ કરીએ જીભ પર, તો ઘણી બધી ભૂલોમાંથી, પાપોમાંથી આપણે બચી જઈશું. અને શાશ્વત જીવન જીવવા માટે, મેળવવા માટે આપણે આપણો રસ્તો થોડો સરળ બની જશે. એટલે ખાસ બધાને એવી વિનંતી કરીશ કે આપણે જીભથી થતા પાપો એના પર કંટ્રોલ કરવા બધાને વિનંતી કરીશ કે આપણે શાશ્વત જીવન પામી શકીએ. એ શાશ્વત જીવન કે આપણા સગા, જે અમને એવી આશા છે કે જે સગા અહીંયા મૃત્યુ પામ્યા છે, જ્યારે આપણે ત્યાં જઈશું ત્યારે આપણને મળશે. એક અમર આશા છે, અમે એવો વિશ્વાસ કરીએ છીએ. બસ હવે બીજું કાંઈ જ ના કહેતા, એક ભજન ગાવાની ઈચ્છા છે. इतनी शक्ति हमें देना जो
ઇન્સ્ટન્ટ મળી શકે तुम्हाला